यहाँ तो उन्होंने इसको भाई आ तो हमारी दिल्ली विजिट है। बीपी चेक कर लेते हैं। बीपी હાલ આપણે ત્યાં ઓપીડીમાં લગભગ 100થી 150 પેશન્ટ રોજ રિપોર્ટ થાય, જેમાં મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી આવા રોગોના તાવ આવા રોગોના પેશન્ટ જોવા મળે. વોર્ડમાં આપણી પાસે 50ની કેપેસિટી, જેની સામે હાલ 40-45 પેશન્ટ એડમિટ છે. શું કહેશો સાહેબ, કઈ રીતે આ જે કેસીસ વધી રહ્યા છે તો ખાસ કઈ રીતે કાળજી રાખવી જોઈએ લોકોને? કાળજીમાં ખાસ બહારનું જે ખોરાક છે, જે બહાર ખુલ્લામાં જે પાણીપુરી છે કે લીંબુ શરબત કે છાશ, લસ્સી આ બધું જે વેચાતું હોય એ બને ત્યાં સુધી ટાળવું જોઈએ, કારણ કે એમાં જે પાણી કે વપરાતું હોય એ અશુદ્ધ હોય તો આ ટાઈપના કમળો, ટાઇફોઇડ આ બધા રોગો થવાના સંભાવના રહે. એટલે બહારનો ખોરાક ટાળવો જોઈએ અને અત્યારે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી અને બિનજરૂરી બહાર ફરવાનું ટાળવું જોઈએ. ઘરગથ્થુમાં તો કમળો છે કે ટાઇફોઇડ હોય તો તમારે સારવાર માટે અહીંયા જ આવવું પડે. એમાં ઘરગથ્થું કરવા જેવું કંઈ નથી. પણ હા, તમને ગરમીમાં બહાર ફરવાનું થાય તો સાથે લીંબુ શરબત કે છાશ આવું રાખીને પી શકો, જેનાથી એની અસર ઓછી થાય. સામાન્ય દિવસો કરતાં હાલમાં ઓપીડીમાં કેટલો વધારો થયો? ઓપીડી દર વખતે આ જે સિઝન છે મેથી શરૂ કરીને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીની, એમાં જનરલી આપણી પાસે 100-150ની જ ઓપીડી રહેતી હોય છે અને આડા દિવસે એ સિઝન પતી જાય પછી 100થી અંદર આવી જાય, એ ફેરફાર દર વખતે જોવા મળે.